ધનજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, ગઢડા વિધાનસભાના એનસીપીના ઉમેદવાર. કલેક્ટર ઓફિસે આયા હું આયા આજે કલેક્ટર ઓફિસમાં અરજી અમે આપી છે કે બોટાદની માલિપા ભૂમાફિયા દ્વારા જે કૌભાંડ ચાલી રહ્યું છે એને ઉજાગર કરવા માટે પ્રયત્ન કર્યો છે અને સરકાર અને અધિકારીના નજરમાં પડે કે 1962 અને 72 સરકારે જમીન ફાળવેલી, એમાં એસસી અને ઓબીસી અમારા વિસ્તારમાં ભાઈ એસટી નથી. ઓબીસીમાં જમીન જે ફાળવી છે ગામની માલિપા નાગલપરમાં જે જમીન બે ભાઈને મળી હોય, જે બાબરમાં, એ જમીનમાં એક ભાઈના ખાતે જમીન રહી જાય 17 વીઘાની, બીજી જમીન જ્યારે એમાંથી બીજાના નામને એન્ટ્રી પડે બીજી સમાજની. મુદ્દા નંબર 2, કાર્યાણીમાં વર્ષો પહેલા જમીન આપી હોય વાલ્મીકી સમાજને અને છેલ્લા 2 વર્ષ પહેલા એની એન્ટ્રી પડે ભરવાડના નામથી. એટલે આવા કેટલાય મુદ્દા છે, 3-4 મુદ્દા એવા કે ભાઈ દલિત સમાજ અને પિછડી સમાજને જમીન આપેલી હોય એમાં પણ આ લોકો કૌભાંડ કરીને અધિકારીઓએ પોતાની ભ્રષ્ટાચાર કરેલો છે. એ ભ્રષ્ટાચારનો ઉજાગર કરવા માટે આજે મેં અરજી આપી છે. આશા રાખવી છે કે જે કોઈ લોકોએ શેડ્યુલ કાસ્ટના લોકોને આપેલી જમીનને પચાવી પાડવા માટે જે કાવતરા કર્યા છે એની માથે યોગ્ય કાર્યવાહી થાય અને જે લોકોને જમીન ફાળવી છે એ લોકોને જમીન ખુલ્લી કરીને આપવામાં આવે જેથી કરી એના પરિવારને રોજીરોટી ચાલી રહે અને આવા જે અધિકારીઓ જે રહ્યા એની માથે પણ ગાજ પડે અને ફરીને ક્યારેક આવું કૌભાંડ ન કરે જમીનનું. એટલે અમે અરજી આપી કલેક્ટર સાહેબને કે જે લોકો છે આમાં ગુનેગારો એને ડામમાં જરૂરી છે કે જેથી કરીને આવનારા સમયમાં કોઈ ગરીબ માણસની જમીન બીજો કોઈ કૌભાંડ કરીને પચાવી પાડે નહીં. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.